વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણે બોરનો પરમાણુ નમૂનો જોયો, બોરના પરમાણુ નમૂનાની અભિધારણાઓ જોઈ। બોરનો પરમાણુ નમૂનો સ્વીકાર્ય બન્યો નથી, બોરના નમૂનાની કેટલીક ખામીઓ છે એના કારણે। તો વૈજ્ઞાનિકોએ હવે એક સફળ પરમાણુ નમૂનાનો વિચાર કર્યો અને સફળ પરમાણુ નમૂનો, સરળ પરમાણુ નમૂનો નક્કી કરવા માટે વિકાસની બે બાબતો અગત્યની છે, એ બાબતો આપણે જોઈએ। તો અહીંયા લખીએ છીએ કે બોરનો પરમાણુ નમૂનો, બોરનો પરમાણુ નમૂનો નું સ્વીકાર્ય બન્યો નહીં, સ્વીકાર્ય બન્યો નહીં એટલે સફળ તથા સરળ પરમાણુ નમૂના માટે અગત્યની વિકાસની બે બાબતો, વિકાસની આ જે વિજ્ઞાનનો વિકાસ થયો છે એ વિકાસની બે બાબતો નીચે મુજબ છે, જે ખૂબ જ અગત્યનું છે। તો વિદ્યાર્થી મિત્રો, જે થોમ્સનનો પરમાણુ નમૂનો સ્વીકાર્ય ન બન્યો, આલ્ફા કણ પ્રકીર્ણ ઉપરથી રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સ્વીકાર્ય ન બન્યો, એ પછી એમાં સુધારો કરી નીલ્સ બોરે પરમાણુ નમૂનો આપ્યો, એ પણ ખામીઓના લીધે સ્વીકાર્ય ન બન્યો। તો નવો સફળ અને સરળ પરમાણુ નમૂના માટે અગત્યની વિકાસની બે બાબતો છે એને ધ્યાનમાં લેવામાં આવી અને આ બે બાબતોના આધારે નવો આધુનિક ક્વોન્ટમ પરમાણુ નમૂનો બનાવવામાં આવ્યો છે। તો આ બે બાબતો જે છે એ બે બાબતો કઈ છે એ સમજી લઈએ। એક છે દ્રવ્ય વિકિરણનો દ્વૈત એટલે કે દ્વિ સ્વભાવ। આ એક બાબત મહત્વની છે વિકાસ માટેની। અને બીજી બાબત છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત। તો વિદ્યાર્થી મિત્રો, સફળ અને સરળ પરમાણુ નમૂના માટે અગત્યની બે બાબતો છે, એક દ્રવ્ય વિકિરણનો દ્વૈત સ્વભાવ અને બીજું છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત। આ જે બે બાબતો છે એ આધુનિક પરમાણુ નમૂના માટે ખૂબ જ અગત્યની છે। હવે આ વસ્તુ સમજતા પહેલાં આપણે ડી બ્રોગલી જે છે એ ડી બ્રોગલીનો સિદ્ધાંત સમજવો પડે। ડી બ્રોગલીનો સિદ્ધાંત શું છે? તો સિદ્ધાંત બહુ સરળ છે। દરેક ગતિશીલ સૂક્ષ્મકણ તરંગ પ્રકૃતિ ધરાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે લખ્યું છે એ ડી બ્રોગલીનો સિદ્ધાંત છે। દરેક ગતિશીલ સૂક્ષ્મકણ તરંગ પ્રકૃતિ ધરાવે છે, આ ડી બ્રોગલીનો સિદ્ધાંત છે। ડી બ્રોગલીએ જણાવ્યું, આ 1924ની વાત છે, ઈસવીસન 1924માં ડી બ્રોગલીએ જણાવ્યું, ફ્રેન્ચ
ભૌતિકશાસ્ત્રનો છે, ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી ડી બ્રોગલીએ જણાવ્યું કે દ્રવ્ય એ વિકિરણની જેમ દ્વૈત સ્વભાવ ધરાવે છે। આ ખૂબ જ અગત્યની વાત કરી। દ્રવ્ય છે ને એ દ્રવ્ય વિકિરણની જેમ દ્વૈત સ્વભાવ ધરાવે છે। એટલે આપણે જાણીએ છીએ કે વિકિરણ છે, વિકિરણ એ તરંગ પ્રકૃતિ તથા કણ પ્રકૃતિ ધરાવે છે। તેવી જ રીતે દ્રવ્ય પણ તરંગ પ્રકૃતિ તથા કણ પ્રકૃતિ ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ સમજવાની છે કે વિકિરણ એ તરંગ તરીકે વર્તે, કણ તરીકે વર્તે, તો દ્રવ્ય પણ છે એ દ્રવ્ય પણ તરંગ પ્રકૃતિ તથા કણ પ્રકૃતિ ધરાવે, બંને રીતે વર્તે છે। જે રીતે પ્રકાશનો કણ એટલે ફોટોન એ કણ પ્રકૃતિ ધરાવે છે, તરંગ પ્રકૃતિ ધરાવે છે। એટલે કે ફોટોનને વેગમાન છે તથા તરંગ લંબાઈ આ વેગમાન પણ ધરાવે છે અને તરંગ લંબાઈ પણ ધરાવે છે। એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન જેવો સૂક્ષ્મ કણ પણ આ સૂક્ષ્મ કણ જે છે એ પણ વેગમાન તથા તરંગ લંબાઈ ધરાવે છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ સમજવાનું છે, તો દ્રવ્ય એ વેગમાન તથા તરંગ લંબાઈ ધરાવે છે। એટલે સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન કણ પણ છે એટલે વેગમાન પણ ધરાવે છે અને તરંગ તરીકે છે એટલે તરંગ લંબાઈ પણ ધરાવે છે, બંને રીતે એ ધરાવે છે। ડી બ્રોગલીએ દ્રવ્યની તરંગ લંબાઈ દ્રવ્ય તરંગ લંબાઈ બાય નીચેના સમીકરણ મુજબ આપી, નીચેના સમીકરણ દ્વારા રજૂ કરી। લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/P
परंतु P = mv माटे લેમ્બડા = h/mv। आ समीकरण है ए डी બ્રોગલી आपेलू है, ज्यां લેમ્બડા बराबर द्रव्य तरंग लंबाई एम है कणनु दळ, वी है कणनो वेग, एच प्लांक अचळांक। तो विद्यार्थी मित्रों आ समीकरण है आने द्रव्य तरंग समीकरण कहे छे। आने छे ने द्रव्य तरंग आज है द्रव्य तरंग समीकरण पण छे। डी બ્રોગલીએ आपेलू द्रव्य तरंग समीकरण। तो अहींया इलेक्ट्रॉन है कण तरीके पण वर्ते छे, इलेक्ट्रॉन तरंग तरीके वर्ते छे। इलेक्ट्रॉन तरंग तरीके वर्तो होय तो एने तरंग लंबाई होय ने ए तरंग लंबाई લેમ્બડા = h/mv જેટલી હોય છે। विद्यार्थी मित्रों अहींया खास ए समझवानुं छे कि इलेक्ट्रॉन ज्यारे गति करे छे त्यारे कण तरीके वर्ते छे, तरंग तरीके वर्ते छे। इलेक्ट्रॉननी गति तरंगित छे, इलेक्ट्रॉननी गति तरंग स्वरूपे छे। एटले आम इलेक्ट्रॉन गति करतो होय छे। इलेक्ट्रॉन जे छे इलेक्ट्रॉननी गति आ तरंगित गति छे, तरंग स्वरूपे छे। आ इलेक्ट्रॉन तरंग स्वरूपे फरे छे अने कण तरीके पण वर्ते छे के मूलभूत कण छे। इलेक्ट्रॉननी तरंग प्रकृतिनो उपयोग इलेक्ट्रॉननी तरंग प्रकृतिनो उपयोग इलेक्ट्रॉन माइक्रोस्कोप में थाय छे। इलेक्ट्रॉन माइक्रोस्कोप में थाय छे। इलेक्ट्रॉन माइक्रोस्कोप द्वारा इलेक्ट्रॉन माइक्रोस्कोप द्वारा वस्तु ने कोईपण वस्तु ने 150 लाख गणी मोटी देखी शके छे। एटले एनु आवर्धन छे ने ए बहु मोटुं होय छे, 150 लाख गणुं। तो इलेक्ट्रॉन माइक्रोस्कोप में इलेक्ट्रॉननो उपयोग थयो छे एना माटे जवाबदार छे इलेक्ट्रॉननी तरंग प्रकृति। इलेक्ट्रॉन माइक्रोस्कोपनी बनावट में इलेक्ट्रॉननी तरंग प्रकृति जवाबदार छे। इलेक्ट्रॉननो विवर्तन थाय छे अने इलेक्ट्रॉननु विवर्तन थाय छे ए पण साबित करे छे कि इलेक्ट्रॉन तरंग तरीके वर्ते छे। इलेक्ट्रॉननु विवर्तन थाय छे। खास याद राखजो इलेक्ट्रॉननु विवर्तन थाय छे माटे इलेक्ट्रॉन तरंग प्रकृति धरावे छे। इलेक्ट्रॉन कण प्रकृति तो धरावे छे, साथे साथे तरंग प्रकृति पण धरावे छे। कारण के विवर्तन अने व्यतिकरण घटनाओ ए तरंग प्रकृतिनी छे माटे इलेक्ट्रॉननुं विवर्तन थयुं एटले कही शकाय कि इलेक्ट्रॉन तरंग प्रकृति धरावे छे। कारण के ज्यारे प्रकाशनो पुंज आपात करीए छीए त्यारे ए वांकू वळे छे इलेक्ट्रॉननुं कण एने वांको वळवानी जे घटना छे एने विवर्तन कहीशुं। विवर्तन ए तरंग प्रकृतिनो गुणधर्म छे माटे इलेक्ट्रॉननुं विवर्तन थाय छे एटले इलेक्ट्रॉन तरंग प्रकृति धरावे छे एम साबित थाय। तो विद्यार्थी मित्रों आटલું समजी लईए। बोरनो परमाणु नमूनो स्वीकार्य बन्यो नहीं एटले के
એટલે સફળ અને સરળ પરમાણુ નમૂના માટે અગત્યની બે બાબતો નીચે મુજબ લેવામાં આવી, કારણ કે આ સ્વીકાર્ય બન્યો નહીં ખામીઓના લીધે, એટલે પછી આપણે સફળ અને સરળ પરમાણુ નમૂનો વિચારવો પડે. અને સફળ અને સરળ પરમાણુ નમૂના માટે અગત્યના વિકાસની જે બે બાબતો છે એ નીચે મુજબ છે. એક તો દ્રવ્ય વિકિરણનો દ્વૈત સ્વભાવ નવા પરમાણુ નમૂના માટે ઉપયોગી થઈ પડશે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પણ આપણને નવા પરમાણુ નમૂના માટે અગત્યનું બનશે. પહેલાં દ્રવ્ય વિકિરણનો દ્વૈત સ્વભાવ સમજવું હોય તો આપણે ડી બ્રોગલીનો સિદ્ધાંત સમજવો પડે. ડી બ્રોગલીનો સિદ્ધાંત શું છે? તો દરેક ગતિશીલ સૂક્ષ્મકણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. ઈસવીસન 1924માં ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી ડી બ્રોગલીએ જણાવ્યું કે દ્રવ્ય એ વિકિરણની જેમ વર્તે છે અને વિકિરણની જેમ દ્વૈત સ્વભાવ પણ ધરાવે છે. વિકિરણ એ તરંગ પ્રકૃતિ તથા કણ પ્રકૃતિ ધરાવે છે, તેવી જ રીતે દ્રવ્ય પણ તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ ધરાવે છે. પ્રકાશનો કણ એટલે કે ફોટોન એ કણ પ્રકૃતિ ધરાવે છે, તરંગ પ્રકૃતિ ધરાવે છે. ફોટોન વેગમાન તથા તરંગ લંબાઈ પણ ધરાવે છે. એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો પણ વેગમાન તથા તરંગ લંબાઈ ધરાવે છે. ડી બ્રોગલીએ આ દ્રવ્યની દ્રવ્ય તરંગ લંબાઈ નીચેના સમીકરણ દ્વારા રજૂ કરી. λ=h/p, પરંતુ p=mv એટલે λ=h/mv થાય. આ pને બદલે mv મૂકી દઈએ એટલે જ્યાં λ એ દ્રવ્યની તરંગ લંબાઈ છે, m એ કણનું દળ છે, v એ કણનો વેગ છે અને h એ પ્લાન્ક અચળાંક છે. ઇલેક્ટ્રોનની ગતિ એ તરંગિત સ્વરૂપે થતી હોય છે. ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં થાય છે અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કોઈ વસ્તુને 150 લાખ પોતાની મૂળ વસ્તુ જે છે માપ એના કરતાં 150 લાખ ગણું મોટું કરીને બતાવી શકે છે. એનું આવર્ધન જે છે એ 150 લાખ ગણું છે. ઇલેક્ટ્રોનનું વિવર્તન પણ થાય છે અને ઇલેક્ટ્રોનનું વિવર્તન કર્યું માટે કહી શકાય કે ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જાણીએ છીએ કે દરેક પદાર્થ એ તરંગ પ્રકૃતિ તો ધરાવે, પણ એની તરંગ પ્રકૃતિ છે ને એ તરંગ પ્રકૃતિ આપણે નિહાળી શકતા નથી. ડી બ્રોગલીએ કહ્યું છે કે દરેક પદાર્થ તરંગ પ્રકૃતિ ધરાવે છે, પરંતુ સૂક્ષ્મ કણો હોય તો સૂક્ષ્મ કણોની તરંગ પ્રકૃતિ જાણી શકાય, નિહાળી શકાય, વિચારી શકાય. ભારે દળવાળા પદાર્થો છે એની તરંગ પ્રકૃતિ નિહાળી શકાતી નથી. એનું શું કારણ છે એ સમજી લઈએ. તો પહેલાં આપણે ડી બ્રોગલીના સમીકરણની વાત કરીશું ને એના ઉપરથી પછી આપણે ભારે દળવાળા અને હલકા કણો માટેની વાત કરીશું. તો ડી બ્રોગલી સમીકરણ છે એ આપણે જાણીએ છીએ કે ડી બ્રોગલી સમીકરણ શું છે? તો λ=h/mv. માટે લેમ્બડા ચલે છે 1/m. તો આ તરંગ લંબાઈ છે, તરંગ લંબાઈ, અને આ છે દળ. તો લેમ્બડા અને આ કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા બે વસ્તુ છે કે લેમ્બડા એટલે તરંગ લંબાઈ અને m એટલે દળ વ્યસ્ત પ્રમાણમાં છે. જો ભારે દળવાળા છે, ભારે દળ ધરાવતા પદાર્થો માટે એમનું મૂલ્ય વધુ મળે, એમનું મૂલ્ય વધુ મળે, જેથી લેમ્બડાનું મૂલ્ય ઓછું મળે. લેમ્બડાનું મૂલ્ય ઓછું મળે છે, કારણ વ્યસ્ત પ્રમાણ હોવાથી. હવે આ ટૂંકી તરંગ લંબાઈ આપણે માપી શકતા નથી. ટૂંકી તરંગ લંબાઈ માપી શકતા નથી. માટે ભારે દળવાળા પદાર્થો
તરંગ પ્રકૃતિ ધરાવતા નથી. તરંગ પ્રકૃતિ ભારે દળવાળા પદાર્થોની તરંગ પ્રકૃતિ જોઈ શકાતી નથી. આ ભારે દળવાળા હલકા પદાર્થો માટે એટલે કે સૂક્ષ્મ કણ જેવા કે ઇલેક્ટ્રોન માટે એમનું મૂલ્ય ઓછું મળે છે, જેથી લેમ્ડાનું મૂલ્ય વધુ મળે છે. વ્યસ્ત પ્રમાણમાં હોવાથી આ વધુ તરંગ લંબાઈ માપી શકાય છે. માટે હલકા કણો માટે તરંગ પ્રકૃતિ જોઈ શકાય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોન, આનું શું થાય છે? વિવર્તન. અને વિવર્તન થવા માટે કઈ પ્રકૃતિ? તરંગ પ્રકૃતિ. તો ઇલેક્ટ્રોન એ તરંગ પ્રકૃતિ ધરાવે છે એવું સાબિત થાય. ભારે દળવાળા પદાર્થોને તરંગ પ્રકૃતિ માપી શકાય નહીં. ભારે દળવાળા પદાર્થોની તરંગ પ્રકૃતિ માપી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેમ્બડા એટલે તરંગ લંબાઈ અને એમ એટલે દળ એ બંનેના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે ભારે દળવાળા પદાર્થોનું એમનું મૂલ્ય વધારે હોય એટલે તરંગ લંબાઈ ટૂંકી મળે, જેમાં પ્રાયોગિક રીતે માપી શકાય નહીં. એટલે ભારે દળવાળા પદાર્થોની તરંગ લંબાઈ નિહાળી શકાતી નથી, તરંગ પ્રકૃતિ જોઈ શકાતી નથી. પરંતુ સૂક્ષ્મ કણ હોય તો સૂક્ષ્મ કણ માટે દળ ઓછું હોય તો તરંગ લંબાઈ મોટી હોય. મોટી તરંગ લંબાઈ પ્રાયોગિક રીતે માપી શકાય છે. માટે સૂક્ષ્મ કણ ધરાવતા પદાર્થોની તરંગ લંબાઈ માપી શકાય છે, જોઈ શકાય છે. ઇલેક્ટ્રોન માટે આ વસ્તુ આપણે જોઈ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતના આપણે ડી બ્રોગલીનો સિદ્ધાંત છે, ડી બ્રોગલીનો સિદ્ધાંત સમજી ગયા. અને આપણે ડી બ્રોગલી સમીકરણ પણ જોયું. ભારે દળવાળા પદાર્થોને ડી બ્રોગલીનો સિદ્ધાંત લાગુ પડતો નથી, પરંતુ સૂક્ષ્મ કણોને ડી બ્રોગલીનો સિદ્ધાંત લાગુ પડે છે. શા માટે ભારે દળવાળાને લાગુ પડતો નથી એની પણ ચર્ચા કરી, અને હલકા કણોને કેમ લાગુ પડે છે એની પણ ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આને લગતા કેટલાક કોયડાઓ છે અને કોયડાઓ પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આપણે ટેક્સના કેટલાક કોયડાઓ છે, કોયડાઓની રકમ લખી અને એ કોયડાઓનો ઉકેલ મેળવીએ. ઓકે, તો હવે પછી આપણે કોયડાઓ તરફ જઈશું અને કોયડાઓની રકમ લખી અને એ કોયડાનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરી. કોયડાઓ ગમે તે પૂછાય, પણ રીત તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતથી ગણાય, તો તમે કોઈ બી કોયડાઓનો ઉકેલ સરળતાથી મેળવી શકો છો. ઓકે, તો આપણે એક રકમ લખીએ છીએ અને એ રકમ જે છે એ ટેક્સમાંથી આપણે જોઈ ઉતારી દઈએ બોર્ડ પર. શું કહેવા માગે છે રકમમાં? કોયડો છે 2.12, 0.1 kg ધરાવતા 0.1 kg ધરાવતો 0.1 kg ધરાવતો દડો જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, તેની તરંગ લંબાઈ ગણો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલાને સમજી લઈએ શું કહેવા માગે છે. 0.1 કિલોગ્રામ ધરાવતો દડો છે જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, તો તરંગ લંબાઈ ગણો. તરંગ લંબાઈ છે ને
એને લેમડા કહેવાય. આ વેગ છે એને વી કહેવાય અને આ જે છે એને દળ કહેવાય. તો આ ત્રણ વસ્તુ છે આપણી જોડે. દળ પણ છે, તરંગ લંબાઈ પણ છે અને વેગ છે. આ ત્રણેયનો ઉપયોગ આપણે સૂત્રમાં જોઈએ તો સૂત્ર હમણાં જ જોયું હતું એ લેમડા ડી બ્રોગલી સિદ્ધાંત પ્રમાણે, ડી બ્રોગલી સમીકરણ. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ H/m × V. વિદ્યાર્થી મિત્રો આપણે H છે ને પ્લાન્ક અચળાંક છે, પ્લાન્ક અચળાંક, અને એનું મૂલ્ય કેટલું છે તો 6.626 × 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. એમ છે ને એ દળ છે અને દળ આપેલું છે 0.1 કિલોગ્રામ. વેગ વી જે છે એ આપેલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. આ બધી વસ્તુઓ છે એ આ સમીકરણમાં મૂકીએ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થશે તો એચનું મૂલ્ય મૂકીએ 6.626 × 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. એમ છે 0.1 કિલોગ્રામ ઇન્ટુ 10 મીટર પ્રતિ સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો 0.1 અને 10 એટલે તો ઉડી જશે. આ 0.1 ને 10 તો ઉડી જશે એટલે 6.626 × 10⁻³ આવે. પણ એકમની વાત કરીએ ને તો જૂલ છે એ જૂલને આપણે લખીએ તો આ રીતના લખી શકાય કિલોગ્રામ ઇન્ટુ મીટર² ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આ જૂલની કિંમત આ એકમ લખીએ તો શું થશે એકમ તો કિલોગ્રામ ઇન્ટુ મીટર² ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ જે સેકન્ડ ઇન્વર્સ છે પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. ભાગ્યા શું હતું તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા જે છે તરંગ લંબાઈ લેમડા ઇક્વલ ટુ 6.626 × 10⁻³ એકમ જોઈશું તો આ કિલોગ્રામ ગયા. આ એસ જે છે અને એસ અને આ જૂલ ઇન્ટુ સેકન્ડ હતું તો આ જૂલની કિંમત મૂકીએ પછી આ સેકન્ડને મૂકીએ છીએ તો ઓલરેડી આ જે છે સેકન્ડ ઇન્વર્સ છે આ એસ માઇનસ ને એસ માઇનસ આ બધું ઉડી જશે એટલે અહીંયા એક એમ જતો રહેશે એટલે એમ રહેશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે છે લેમડા જે છે એ લેમડા આપણને મળે છે 6.626 × 10⁻⁴. આ ખૂબ જ ટૂંકી તરંગ લંબાઈ છે, ખૂબ જ ટૂંકી તરંગ લંબાઈ છે જે માપી શકાય નહીં. માટે દડો જે છે એ તરંગ પ્રકૃતિ ધરાવશે નહીં. દડો તરંગ પ્રકૃતિ ધરાવશે. દડાની જે તરંગ પ્રકૃતિ જોઈ શકાશે નહીં કારણ કે સૂક્ષ્મ છે, ભારે દળવાળો. તો આ રીતના આપણે આ એક દાખલો જોઈ લીધો છે બરાબર. આ રીતના આપણે જોયું અને ડિસિઝન પણ આપી દીધું કે ભાઈ દડો છે ને ભારે દળવાળો થયો અને ભારે દળવાળો થયો એટલે એની તરંગ લંબાઈ સૂક્ષ્મ મળી. તરંગ લંબાઈ સૂક્ષ્મ મળે એટલે જોઈ શકાય નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે એક બીજા એક્ઝામ્પલની પણ રકમ લખી અને એને પણ આપણે જોઈ લઈએ કે શું કહેવા માગે છે. એને પહેલાં બોર્ડ સાફ કરી દઈએ અને પછી રકમ લખીએ. તો ઉકેલ જે છે કોયડાઓનો ઇઝીલી મળી જતો હોય છે સૂત્રની મદદથી. એટલે સૂત્રો જે છે એ તમારે તૈયાર કરવા પડે તો દાખલાઓ ફાવે. તો હવે આપણે બીજો કોયડો છે એ કોયડાની રકમ લખીએ છીએ.
કોયડો શું છે એ રકમ જોઈને લખી લઈએ શું કહેવા માંગે છે. કોયડો 2.13 છે. કોયડો 2.13. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31 છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31 kg છે. ઓકે, 10⁻31. જો તેની ગતિ ઉર્જા ગતિ ઉર્જા કેટલી આપી છે? 3.0 10⁻25. 3.0 ઇન્ટુ 10⁻25 જૂલ છે. તરંગ લંબાઈ ગણો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તરંગ લંબાઈ ગણવાની છે અને આવૃત્તિ પણ ગણવાની હોય ઘણી વખત તરંગ લંબાઈ પરથી. તો આ તરંગ લંબાઈ આપણે લેમ્બડા શોધવી છે. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, આપણે હમણાં સમીકરણ જોયું, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એચનું મૂલ્ય લખીએ તો એચ બરાબર 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. બીજું એમ છે એ દળ છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ. વી જે છે એ વી આપણને આપ્યો નથી, વી નથી, એટલે અહીંયા ગતિ ઉર્જા આપેલી છે. એટલે આ સૂત્ર આપણે લખ્યું એ સાચું જ છે, પણ તરંગ લંબાઈ શોધવા માટે આપણને વેગ આપ્યો નથી, વેગ નથી આપ્યો. એની જગ્યાએ શું આપ્યું છે? ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા કેટલી છે? 3.0 ઇન્ટુ 10⁻25 જૂલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગતિ ઉર્જા આપેલી છે, કે ઈ આપેલો છે, કાઇનેટિક એનર્જી. તો હવે આ સૂત્રનો ઉપયોગ અહીંયા થઈ શકે નહીં. તો ગતિ ઉર્જા ઉપરથી આપણે જાણીએ છીએ કે આવૃત્તિ શોધવી પડે. તો કેઈ આપેલું છે, તો કેઈ ઇઝ ઇક્વલ ટુ શું છે? ગતિ ઉર્જા કેઈ ઇક્વલ ટુ 1/2 mv². આ સૂત્ર જ છે, ગતિ ઉર્જા છે. હવે અહીંયા વીને સૂત્ર કરતાં કરીએ તો શું થશે? 2ke/m ઇક્વલ ટુ v² થાય. હવે વી કરીએ તો આ રૂટ થઈ જશે, રૂટ 2ke/m ઇક્વલ ટુ વી. વિદ્યાર્થી મિત્રો, આપણને જે આપેલું છે એ લખી દઈએ. તો અહીંયા કેટલું આપેલું છે? 2 કે ઈ જે આપેલું છે, ગતિ ઉર્જા કેટલી આપેલી છે? તો 3 × 10⁻15 જૂલ. દળ જે છે એ પણ આપેલું છે, 9.1 × 10⁻31 કિલોગ્રામ. હવે અહીંયા જૂલ છે ને, એ જૂલને આપણે લખીએ તો જૂલ હમણાં જોયું કે જૂલ એટલે શું? કિલોગ્રામ ઇન્ટુ મીટર² ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સનો સ્ક્વેર. તો આ જે છે એ આપણને શું મળશે? અહીંયા લખીએ તો 2 × 3 એટલે 6 જ કહેવાય. 6 × 10⁻25 પછી આ જૂલનું લખીએ તો કેજી ઇન્ટુ મીટર² ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સનો સ્ક્વેર ભાગ્યા 9.1 ×
10⁻31 kg। तो kg गया। आ जे रूट करी दीए ने एटले मीटर प्रति सेकंड थी जाए। अहींया शुं थशे, आ जूलनी किंमत, आ जूल जे छे साचुं ज अहींया लखीए आपणे, जूल इक्वल टू किलोग्राम इंटू मीटर स्क्वेर इंटू सेकंड इनवर्सनो स्क्वेर। तो kg तो जता रह्या, रूट छे तो अहींया v इक्वल टू शुं थशे, तो v इक्वल टू थशे, एकम छे ए मीटर प्रति सेकंड थशे, कारण के रूट निकली जाए एटले मीटर प्रति सेकंड। आ 10⁻25 छे, आ 10⁻31 छे, एटले 10⁻6, एटले अहींया 6 भाग, अहींया रूटमां शुं आवशे, आ रूटनी बहार आवशे, कारण स्क्वेर छे एटले। तो आ थयुं 10⁻6, आ 10⁻6 छे, अने 6 भाग्या 9.1 करीए तो शुं आवे छे जोई लईए। 6 भाग्या 9.1, तो अहींया विद्यार्थी मित्रों आवे छे 0.659 छे। अहींया जवाब छे 0.659. हवे आनो रूट करी दईए तो रूट 0.812 आनो रूट करिए एटले घात अर्धी थई जाए तो 10⁻³ मीटर प्रति सेकंड। हवे आम करी दईए तो शुं थशे 812 मीटर प्रति सेकंड। तो 812 आ थशे मीटर प्रति सेकंड। आ जे छे विद्यार्थी मित्रों वे मळी गयो। हवे तमे अहींया जे वेग छे वेग मळी गयो, तरंग लंबाई शोधवानी छे। तो हवे तरंग लंबाईना सूत्रनो उपयोग करीए तो अहींया लेम्बडा इज इक्वल टू शुं थशे h/mv। h નું મૂલ્ય કેટલું તો 6.626 × 10⁻34 जूल इंटू सेकंड। तो जूलનું મૂલ્ય મૂકી દઈએ તો શું છે કિલોગ્રામ इंटू मीटर स्क्वेर इंटू सेकंड इनवर्स। तो आ 6.626 इंटू 10⁻⁻ जूल इंटू सेकंड अने सेकंड। ओके, आ जूल है, आटलू जो मूकीए ने तो आना बराबर आ जूल कहेवाय, जूल। हवे विद्यार्थी मित्रों अहींया एम केटलू है तो 9.1 × 10⁻31 kg। आ जे छे 10⁻31 किलोग्राम इंटू वी शोधी काढ्यो 812 मीटर प्रति सेकंड। अहींया लेम्बडा केटलू मळे छे तो तमे अहींया जोई शको छो के आ जे मीटर छे सेकंड इनवर्स आ बधुं उड़ी जशे। आ बधुं मीटर स्क्वेर छे, केजी पण उड़ी जशे। मीटर स्क्वेर छे ने मीटर छे एटले अहींया मीटर आवशे। अहींया मीटर एकम 10⁻31 ऊपर जाए एटले 10⁻+31 एटले 10⁻³ आवे। 10⁻³ आ प्लस है 6.626 ने भागी नाखो 9.1 वडे। 6.626 भाग्या 9.1 એટલે જવાબ મળે છે 0.728। આ 0.728। विद्यार्थी मित्रों आ जे छे एने पाछू भागवू पड़शे भाग्या 812 એટલે અહીંયા આપણે આ ગણતરી કરી દઈએ આખી
6.626 આખી ગણતરી જે છે એકમ તો બરાબર છે, મીટર બરાબર છે, પણ અહીંયા આપણે આ 812ને ગણતરીમાં લેવા પડે, આ બધી ગણતરી કરવી પડે. એટલે 6.626 ભાગ્યા 9.1 એટલે આટલું ભાગ્યા 812 એટલે અહીંયા મળે છે પોઈન્ટ. આ 10⁻³ તો ખરી જ, -31 ઉપર છે એટલે એ તો ખરી જ. પોઈન્ટ પછી કેટલા છે? 1 2 3 000 896 તો લેમડા ઇઝ ઇક્વલ ટુ આ જમણી બાજુ ખસેડીએ તો 0.896 ગુણ્યા આ જે છે એ 0.896 ઇન્ટુ 10⁻6 મીટર થશે. તો હજુ આપણે કરીએ તો લેમડા ઇક્વલ ટુ 896 ટુ 10⁻9 મીટર. તો લેમડા ઇક્વલ ટુ 896 નેનોમીટર, 896 નેનોમીટર મળે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગણતરી કરી છે એ નેનોમીટરમાં લાવી દીધા છે અને નેનોમીટરમાં આપણે આ જવાબ જે છે એ લાવે. આ મીટરમાં સાચો છે, નેનોમીટરમાં પણ સાચો છે. તો અહીંયા તમને લેમડા ઇક્વલ ટુ h/mv સમીકરણનો ઉપયોગ તો કરવો પડે, પણ અહીંયા વેગ આપ્યો નથી, વેગ નથી આપ્યો, ગતિ ઉર્જા આપી છે. ગતિ ઉર્જા તો ગતિ ઉર્જા ઉપરથી આ સમીકરણ લાવવું, એના ઉપરથી તમારે વેગ શોધવો પડે. આ વેગ શોધી કાઢે અને એ વેગનો ઉપયોગ જે છે એ વેગનો ઉપયોગ આપણે અહીંયા કરીએ. આ વેગ છે, વેગનો ઉપયોગ અહીંયા કર્યો એટલે આપણને જવાબ મળી ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતના આપણે તરંગ લંબાઈ શોધી શકીએ છીએ ગતિ ઉર્જા આપી હોય તો. હવે હજુ પણ એક કોયડો છે, કોયડાનો અભ્યાસ કરી લઈએ. એક્ઝામ્પલ જે છે પરીક્ષામાં પૂછાતા હોય છે આ ટાઈપના, ત્યારે તમારી ચોપડીના જે ઉદાહરણ છે અથવા સ્વાધ્યાય છે એના પ્રેક્ટિસ કરવા પડે. આ સિવાય કદાચ રકમ બદલે અને બહારનો દાખલો પણ પૂછી શકે, પણ સૂત્ર એનું એ જ હોય, રીત એની એનું હોય, તો આપણે રકમ બદલવાથી કંઈ ફેર ના પડે, કંઈ બહારનો દાખલો ના કહેવાય, એ ટેક્સનો જ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક બીજો દાખલો છે, કોયડો 2.14. લેમડા ઇઝ ઇક્વલ ટુ 3.6 એંગસ્ટ્રોમ, 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો. ઓકે, ફોટોનનું દળ ગણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ફોટોન જે છે એટલે શું? તો પ્રકાશનું કણ છે ને, એ પ્રકાશના કણને શું કહેવાય? ફોટોન કહે છે. પ્રકાશના કણને ફોટોન કહેવાય. પ્રકાશની ઝડપ છે, ઝડપ આપણને ખબર છે 3.0 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એટલે આ વેગ કહેવાય, વીજ. હવે ફોટોનનું દળ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ એંગસ્ટ્રોમ છે, એંગસ્ટ્રોમ, એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. આ પણ યાદ રાખજો. હવે આપણે સૂત્ર છે તરંગ લંબાઈ, તો તરંગ લંબાઈનું સમીકરણ છે લેમડા ઇક્વલ ટુ h/mv. હવે h એ તો આપણે ખબર જ છે 6.626
626 इंटू 10⁻⁻34 जूल इंटू सेकंड। एम है ए दल है। हवे फोटोननु जे दल है ए दल शोधवानुं छे। आ तो शोधवानुं छे। वी जे छे ए आपेलो छे 3.0 इंटू 10⁸ मीटर प्रति सेकंड। तरंग लंबाई लेमड़ा पण आपेली है। एंगस्ट्रोम में आपणे मीटर में फेरवी 10⁻10 मीटर। आ बधी किंमतो आमां मूकवानी छे, पण सूत्रकर्ता जे छे ए आपणे एम ने करवानो छे। तो एम इज इक्वल टू शू थशे? तो एच अपॉन लेमड़ा इंटू वी। आ बधी किंमतो आमां मूकी दईए तो एच एटले 6.626 × 10⁻⁻34 जूल इंटू सेकंड। लेमड़ा है ए 10⁻10 मीटर इंटू आ जे वी है 3.0 इंटू 10⁸ मीटर प्रति सेकंड। विद्यार्थी मित्रों आ जूलनी किंमत आपणे लखीए पेली रीतना तो kg इंटू मीटर स्क्वेर इंटू सेकंड इनवर्स इंटू सेकंड। तो अहींया आ सेकंड इनवर्स सेकंड ने आ तो बधुं केन्सल थई जशे। सेकंड इनवर्स नो स्क्वेर ने बधुं केन्सल थई जशे। हवे आ मीटर जे छे ए मीटर अने आ मीटर एटले मीटरनो स्क्वेर केन्सल थशे तो ऊपर खाली केजी आवशे किलोग्राम। हवे अहींया 10⁻⁻34 अने 10⁸ छे एटले ऊपर जशे एटले 10⁻⁸ थाय। -8 अने -34 एटले -42 34 ने 6 40 ने 2 42 थशे। हवे आ जे छे ए 10⁻10 छे ऊपर जशे एटले प्लस थशे एटले पाछुं अहींया आ जे छे ने आम करी दो तोय चाले। 8 मांथी -2 पर जाए एटले +2 एटले अहींया 32 रहेशे। आपणे आ -10 अने आ +8 एटले -2 पर गया एटले +2 -34 मांथी जाए एटले -32। हवे आ 6.626 ने 3 वडे भागी दो तो जवाब अहींया शुं आवशे 6.626 भाग्या 3 तो 2.208 इंटू 10⁻32 kg मळे छे। तो प्रकाशना कणनुं दळ छे खूब ज नानुं छे। तो आ रीतना आपणे आ दाखलाओ जे छे ए दाखलाओने आपणे गणी शकीए छीए। विद्यार्थी मित्रों अहींया -3.6 प्रकाशनो वेग जे छे एंगस्ट्रोमनी तरंग लंबाई छे 3.6 एंगस्ट्रोम तरंग लंबाई छे एटले अहींया तरंग लंबाई आपणे जे छे ए 10⁻10 मीटर लखी छे। विद्यार्थी मित्रों आ जे छे 10⁻10 मीटर खाली लखी दीधुं छे। अहींया 1 एंगस्ट्रोम नथी 3.6 एंगस्ट्रोम छे एटले अहींया जे रकम लखी छे ए खरेखर तो 3.6 इंटू 10⁻10 मीटर आवे। आपणे खाली एंगस्ट्रोम ज लख्युं हतुं पण आ 3.6 छे। हवे जो आ 3.6 अहींया आवे तो 3.6 इंटू 10⁻10 एटले आ तो बधुं बराबर ज छे। -34 छे अने आ -32 ज थशे। तो विद्यार्थी मित्रों आ जे 208 छे ए थोड़ुंक बदलाशे कारण के आपणे 1 एंगस्ट्रोम लीधुं हतुं। 1 एंगस्ट्रोम नथी। आनी तरंग लंबाई केटली छे 3.6 एंगस्ट्रोम छे।
એટલે આપણે 3.6 એંગસ્ટ્રોમ લેવું પડે રકમ આપણે જોઈએ એટલે। તો અહીંયા શું થશે 3.6 ગુણ્યા 3 એટલે 10.8 આવે છે। તો અહીંયા 6.626 ભાગ્યા 10.8 તો અહીંયા જવાબ શું આવશે હવે 6.626 ભાગ્યા 10.8 .613 ગુણ્યા 10⁻32 kg આ જવાબ આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતના ગણતરી કરી શકીએ છીએ। 0.613 × 10⁻32 kg કદાચ વૈજ્ઞાનિક અંક પદ્ધતિનો ઉપયોગ કરી તો આ દશાંશ ચિહ્ન છે દશાંશ ચિહ્ન અહીંયા ખસેડીએ તો આ શું થશે m = આ 0.6ની જગ્યાએ 6.13 લઈએ તો 10⁻33 kg થશે। એટલે વિદ્યાર્થી મિત્રો રકમ જે છે રકમમાં આપણે ચેક કરવું પડે કે ભાઈ 3.6 એંગસ્ટ્રોમ છે તો એને મીટરમાં ફેરવીએ તો આ તો 1 એંગસ્ટ્રોમનું થયું 3.6 એંગસ્ટ્રોમનું કેટલું થાય તો અહીંયા 3.6 × 10⁻10 મીટર। ઓકે તો આપણે જોઈ લઈએ કે આ જે પ્રકાશની તરંગ લંબાઈ છે કારણ કે ફોટોન એટલે પ્રકાશ જ કહેવાય એની 3.6 એંગસ્ટ્રોમ છે તો એને મીટરમાં ફેરવીએ તો 3.6 × 10⁻10 મીટર આવે। λ=h/mv hનું મૂલ્ય mનું મૂલ્ય શોધવાનું છે vનું મૂલ્ય આપેલું છે પ્રકાશની ઝડપ છે એટલે આપણે માની જ લઈએ અને λ એ મૂકી દીધું। આ બધી કિંમતો મૂકી તો સાદું રૂપ આપ્યું 6.13 × 10⁻33 kg આવે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ રીતના આપણે જ્યારે કોઈ પણ દાખલા ગણતા હોઈએ ત્યારે સૂત્ર અને રકમની થોડીક એક્યુરેસી રાખીએ તો કમ્પ્લીટ આપણને જવાબ મળી જાય। ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે પરમાણુના બંધારણની આજે વાત કરી હતી આમાં ડી બ્રોગલીનો સિદ્ધાંત અને ડી બ્રોગલીના સિદ્ધાંત ઉપરથી એના આધારે λ=h/mvના આધારે કેટલાક કોયડાઓનો ઉકેલ મેળવ્યા। કેટલાક વિદ્યાર્થીઓ જે નવા છે અને એમને મારા વિડીયો સતત ઓનલાઈન જોવા હોય તો મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ બીકે રાજન છે અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો। મારી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ છે કેમિસ્ટ્રી વિથ બીકે રાજન એને સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકોન લગાવશો તો તમને નોટિસ મળતી રહેશે અને નવા વિડીયો તમને સતત જોવા મળશે। તો હું રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ બીકે રાજનને તમે સબસ્ક્રાઈબ કરતા રહેશો અને લાઇક શેર કરતા રહેશો તો તમને કેમિસ્ટ્રીના જે પ્રશ્નો છે એ સોલ્વ કરવામાં અનુકૂળ રહેશે। આપણે ઓનલાઈન ઉપર આનો સોલ્યુશન આપતા રહીશું અને સતત આગળ નવા ટૉપિકની ચર્ચા કરીશું। થેન્ક યુ।